હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે સાંજનું ઇવનિંગ વોક કરવા માટે આવી ગયા છે. બહુ સરસ વાતાવરણ છે. વાદળા ને એવું, વરસાદ ને એવું તો કાંઈ નથી. મિત્રો, એક વાત યાદ આવી હતી કે બધા છે ને પોતાના પાપ કરીને ગંગા નદીમાં ધોવા માટે જાય છે, જેમ કે ગંગા નદીના જળથી એમના પાપ ધોવાઈ જશે. મિત્રો, પાપ છે ને વિચારો કરે છે, અને ગંગા નદી છે ને તમારું શરીર ધોવે છે. એટલે શરીર ધોવાથી કે તમારા પાપ ના મટી જાય. પાપ ધોવા હોય ને તો સારા કર્મો કરવા પડે, ખોટા કર્મ છોડવા પડે, તો તમારા પાપ નાશ પામે. અને સારા વિચારો હોય ને તો પાપ કરવાનું જ મન ના થાય. એટલે બની શકે ને તો સારા કર્મો કરો, કોઈનું ખોટું નહીં, કોઈની સાથે ખોટું નહીં કરવાનું, અહિંસાને અપનાવો. મિત્રો, ખોટી વાત કરશો અથવા ખોટી બાબતમાં પડશો એટલે તમારાથી પાપ તો થવાનું જ. એટલે ગંગા નદીમાં જવાથી, નાહવાથી કંઈ પાપ ધોવાતા નથી, ખાલી તમારું શરીર ધોવાય છે. અને પાપ છે ને વિચારોથી થાય છે, શરીરથી નહીં. એટલી વાત યાદ રાખી લેજો. મિત્રો, ઘણીવાર આપણે સાંભળ્યું છે કે આપણે સારા તો જગત સારું, પણ ઘણા એવી આઈટમો હોય ને ચરકટ, કે તમે સારા હોય, તમે તમારું સારાપણું દેખાઓ, પણ સામે એટલે મિત્રો, આપણે સારા એટલે બીજા સારા હોય એવું માની ના લેવું. બધા સારા હોય છે એવું જરૂરી નથી. ઘણા એવા હોય ને કે વ્યક્તિ બિચારો સારો હોય અને સામેવાળો છે ને એનો ગેરફાયદો જ ઉઠાવતો હોય. એના સ્વભાવના લીધે શાંત ને એવા હોય, કોઈને રિપ્લાય ના આપે કેવું. પણ દેટ ડઝન્ટ મીન કે સામેવાળો વ્યક્તિ પણ સારો જ છે. તમે સારું વર્તન કરશો, એક બે વાર જોઈ લેવાનું કે ભાઈ સામેવાળો પણ એવો જ રિસ્પોન્સ આપે છે. જો ના આપે તો ભાઈ રેડ ફ્લેગ થઈ જાય, ખબર પડી જાય કે ભાઈ તમે વન વેમાં જાઓ છો, તમે જ સારું બધું વર્તન કરો છો, તમે જ સહન કરો છો, પણ સામેવાળું કરતું નથી. આ કોઈ પણ બાબતમાં હોય છે, એવું નથી કે આ જ બાબતમાં છે. એ ગમે ત્યાં લાગુ પડે છે. વ્યક્તિ વિશેષથી સારા હોય, પણ બધા સારા હોય એવું જરૂરી નથી. એટલે એટલી હદ સુધી જ સારા થવું કે સામેવાળા જેટલા સારા થતા હોય. તો મિત્રો, આ વાત યાદ રાખજો કે હદથી વધારે કોઈ પણ વસ્તુ સારી નહીં. એમાં સારા થવું પણ, બહુ સારા થવું સારું નથી. તમે તમારા સ્વભાવના લીધે સારા હોય, પણ દુનિયા એટલી બધી સારી હોતી નથી. એટલે તમે જોઈ લેજો તમારી લાઈફમાં કે તમે ક્યાં સારા છો અને સામેવાળો વ્યક્તિ કેવું રિએક્ટ કરે છે. તમે ક્યાં લોકો માટે ઘસાઈ જાઓ છો, પણ લોકોને તમારી કંઈ પડી જ નથી. આવું તમારી સાથે ક્યારે થયું છે, એનું તમે એનાલિસિસ કરીને પછી તમારે તમારી જાતને બદલવાની જરૂર છે. તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કોની માટે કેટલા ઘસાયા છો, પણ લોકોએ તમારો ખાલી ઉપયોગ જ કર્યો છે. રાધે રાધે. હેલો મિત્રો, રાધે રાધે, જય દ્વારકાધીશ. મિત્રો, કોશિશ કરને વાलों की કભી હાર નહીં હોતી. કંઈ પણ વસ્તુ તમે કરો, ટ્રાય એન્ડ ટ્રાય, યુ વિલ બી સક્સેસ. તમે ટ્રાય કરતા રહેશો ને તો તમે સફળ થશો. અને આપણને એમ થાય કે આ કરવાથી હું મહેનત કરીશ પણ નહીં થાય, અને બાય ચાન્સ જો થઈ ગયું તો, એટલે જો હો ગયા તો પછી તો નૈયા પાર છે. એટલે ટ્રાય કરતા રહેવું, કોશિશ કરતું રહેવું. નાની કીડી પણ એટલી મહેનત કરે છે, તો આપણે તો કાળા માંદાના માનવી છે, આપણે તો મહેનત કરી જ શકીએ ને. જે દિવ્યાંગ હોય છે, હાથ પગ નથી હોતા, એ પણ મહેનત કરે છે. તો તમારી પાસે તો આખો બોડી છે, ભગવાને સારા તમને મોકલ્યા છે કટ્ટા. તો મહેનત કરવાથી પાછું નહીં પડવાનું, અને કોશિશ જરૂર કરવાની. હેલો મિત્રો, રાધે રાધે. તો મિત્રો, આપણે અત્યારે એક વેબ સિરીઝ જોઉં છું હું, ધ મેડ ઇન ઇન્ડિયા. ટાઇટન વોચ છે એના બાબતે છે. એમાં એક પોઈન્ટ આવે છે જેમાં ફ્રીડમ ઓફ ફેલિયર, આ એક ટોપિક આવે છે. એમાં ફ્રીડમ ઓફ ફેલિયર, તમને ફેલ જવાની પણ ફ્રીડમ છે. જો તમે એવું વિચારતા હોય કે આપણે ખાલી સફળ જ થવાનું છે, કે સફળ થવાની જ તમને ફ્રીડમ છે, તો એવું હોતું નથી. તમને ફેલ જવાની પણ ફ્રીડમ છે. તમે લાઈફમાં ગમે તે કરતા હોય, બરાબર, પણ તમે એવું કેમ વિચારી લો કે હું સફળ જ થઈશ? તો નિષ્ફળ જવાની પણ સ્વતંત્રતા છે. સફળ થવાના 50% ચાન્સીસ છે, તો નિષ્ફળ થવાના પણ 50% ચાન્સીસ છે. એટલે ફ્રીડમ ટુ ફેલ, એનાથી ક્યારેય ગભરાવું નહીં. અને એ પણ
એક મોટિવેશનનું ફેક્ટર છે કે ભાઈ ફેલ પણ થવાય, ફેલિયરને પણ એક્સેપ્ટ કરવું પડે. ફેલિયરને જો તમે એક્સેપ્ટ કરશો ને તો તમે આગળ વધશો. બાકી ફેલિયરને લઈને ભાઈ હું કોઈ દિવસ ફેલ જ ના જાઉં એવું જો મનમાં ઈગો રાખશો તો ક્યારે તમારામાં ઇમ્પ્રુવમેન્ટ જ નહીં આવે. એટલે ફ્રીડમ ટુ ફેલ આ પણ એક કોન્સેપ્ટ છે કે તમે ફેલ થવાનો પણ તમને રાઈટ છે. રાધે રાધે. મિત્રો, આપણે બધા ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય છે. ઇન્સ્ટાગ્રામનું એક ફીચર્સ મને બહુ ગમે છે, જેમાં એવું છે કે તમને કોઈ ફોલો કરે ને તો તમને નોટિફિકેશન આવે, પણ જ્યારે કોઈ તમને અનફોલો કરે ને તો તમને નોટિફિકેશન ના આવે. એનો મતલબ શું કે કોઈ તમારી લાઈફમાં આવે તો એનું વેલકમ કરો, પણ જો એને જવું હોય તો એને જવા દો, ભૂલી જાઓ. એ આપણે કંઈ એના પર ધ્યાન આપવાનું નથી. એને છોડીને જવું તો ભલે એ જતા રહે, એટલે તમારા હતા જ નહીં એટલે એ છોડીને જતા રહ્યા છે, એટલે તમને અનફોલો કરી ગયા છે. એવા રિલેશન્સ પણ ઘણા હોય છે, રિલેટિવ હોય, કોઈ પણ હોઈ શકે છે કે જે તમારું સારું ના જોઈ શકે. જેવી તમે પ્રોગ્રેસ કરો એટલે તમારાથી થોડાક દૂર થઈ જાય. એટલે મિત્રો, લાઈફમાં જે આવે એને વેલકમ, જાય તો વેલકમ. રાધે રાધે. હલો મિત્રો, રાધે રાધે. મિત્રો, લાઈફમાં ઇન્સ્પિરેશન લેવી હોય ને તો નાના બાળકોથી લેજો. કેટલા નાના હોય છે, ચાલતા શીખે, બેસતા શીખે, કેટલી મહેનત કરે એ લોકો, જમ્પે જ નહીં, ઊભા થતા શીખે, પડે તોય પાછા ઊભા થાય. કેટલું વાગે, કેટલા નાના હોય, 8, 9, 10 મહિનાના, ત્યારથી એ ચાલવાની કોશિશ કરે. પછી આગળ જ્યાં સુધી એ મેચ્યોર ના થાય ને ત્યાં સુધી એનામાં બાળપણ હોય એનું, એટલે બધા કામ કરે, થાકે જ નહીં સવારથી. તો આપણે મોટા કેમ થઈએ ત્યારે કેમ એવું થઈ જાય છે કે તમારે જે લેવું હોય એના માટે કેમ 1-2 પ્રયત્ન કરો તો તમે છોડી દો છો. થોમસ આલ્વા એડિસન છે તો એને જો બલ્બ બનાવવાનો હતો તો એ 1000 વખત ફેલ ગયો, તો એને એટલા ટ્રાય કર્યા ત્યારે એ થયું. તો આજે વીજળી વગર ચાલે છે? આપણે નથી ચાલતું ને. તો મિત્રો, મહેનત તો કરવી પડે. નાના બાળકો જો આટલું ઉત્સાહ અને જુસ્સો દેખાડતા હોય તો આપણે તો મોટા છીએ. કરવું નથી અલગ વાત છે, બાકી કરશો ને તો થઈ જશે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો, જીવનમાં છે ને ભરોસો રાખવો ને એ બહુ મોટી વાત છે. વિશ્વાસ રાખવો એ બહુ મોટી વાત છે. તમે જો તમારો મોટો એવો બંગલો હશે તો તમે કેવું આવડું એવું તાળું મારીને તાળાના ભરોસે તમે નીકળી જાઓ છો બિંદાસ. તો તમારા પણ જેટલા પણ પ્રશ્નો છે ને જીવનના, એક પટારામાં ભરી દો, તાળું મારી દો અને ચાવી છે ને દ્વારકાધીશને આપી દો કે ભગવાન તમે સાચવી લેજો. જેટલા પણ મારા છે, તમારા પર ભરોસો છે, તમારા પર વિશ્વાસ છે. રાધે રાધે. જય દ્વારકાધીશ. મિત્રો, નિષ્ફળતાનું દુઃખ મોટું છે કે રિગ્રેટનું? મિત્રો, નિષ્ફળતા છે ને એ તમને 1-2 વાર મળશે, પછી તમે જો પ્રયત્ન કરશો તો સફળ થશો. પણ જો તમે પ્રયત્ન નહીં કરો ને તો એનો જે અફસોસ છે ને એ તમને આખી જિંદગીભર રહેશે કે મારે આ કરવું હતું પણ મેં ટ્રાય ના કર્યો, મેં આ કર્યું હોત તો હું આ બની શક્યો હોત. મિત્રો, રિગ્રેટનું છે ને અફસોસ જે છે ને એ આખી જિંદગીભર તમે જ્યાં સુધી જીવશો ને ત્યાં સુધી રહેશે. નિષ્ફળતા તો ટેમ્પરરી છે કે તમે મહેનતથી એને સફળતામાં પરિવર્તિત કરી શકો છો, બટ રિગ્રેટ છે જો તમે છોડી દીધું અધવચ્ચે તો એ રિગ્રેટ તમને આજે નહીં ખબર પડે, 5, 7, 10 વર્ષ પછી જ્યારે તમે એ અચીવ કરવા માટે ઇનકેપેબલ થઈ જશો ત્યારે તમને ખબર પડશે કે અરે યાર, ત્યારે મહેનત કરી લીધી હોત ને તો સારું હોત, તો હું આજે કંઈક ઓર જ હોત. એટલે હંમેશા છે ને જો નિષ્ફળતા અને રિગ્રેટમાંથી ચૂઝ કરવું હોય ને તો નિષ્ફળતાને કરજો, કારણ કે એમાંથી પ્રયત્ન કરીને તમે સફળ થઈ શકો છો. તમારું શું માનવું છે કોમેન્ટ જરૂર કરજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો, જીવનમાં છે ને કોઈનું અપમાન કરતાં પહેલાં એકવાર ધ્યાન રાખજો કે દુનિયા છે ને ગોળ છે, ફરીને તમારે એ જ વ્યક્તિ પાસે આવવું પડે. આજે જ્યારે તમે એનું અપમાન કરો છો તો તમે યાદ રાખજો કે એને પણ ભગવાન એક દિવસ એવો મોકો આપશે કે એને શું કરવું, તમારે એની જરૂર પડશે. એટલે મિત્રો, કોઈ પણ નાનો હોય મોટો વ્યક્તિ, વિવેકથી વાત કરો, નમ્રતાથી વાત કરો. ના ગમે તો વાત કરવાનું મૂકી દો, પણ કોઈનું અપમાન કરવું ના જોઈએ. એ આખું સર્કલ ફરીને એ વસ્તુ તમારી પાસે આવશે એના રૂપમાં અથવા બીજાના રૂપમાં, ત્યારે તમને રિયલાઇઝ થશે કે મારે આ નહોતું કહેવું જોઈતું અથવા મારે આનું અપમાન કરવું જોઈતું નહોતું. અને બને છે એવું કે હંમેશા જે આપણાથી ઓછા પાવરમાં હોય અથવા નીચેવાળા હોય ને એનું અપમાન વધારે થતું હોય છે. નબળા વ્યક્તિનું અપમાન
સશક્ત વ્યક્તિ જલ્દી કરી નાખે છે. તો એ ખાસ વાત યાદ રાખવી જોઈએ કે આજે એનો વારો છે તો કાલે તમારો પણ આવશે. એટલે અપમાન કરતા પહેલાં 100 વખત વિચારી લેવું. રાધે રાધે. જય દ્વારકાધીશ મિત્રો. તમારી સફળતામાં છે ને સૌથી મોટો રોડ બ્લોક તમે જ છો. તમારે જ સફળ નથી થવું. તમારે જ તમારી કમ્ફર્ટ ઝોનમાં રહેવું છે. જૂની આદતો છોડવી નથી, નવી આદતો બનાવી નથી. એટલે તમે નિષ્ફળ છો અથવા સફળ થતા નથી. એટલે જો આપણે સફળતાની માર્ગમાં કોઈ અડચણ હોય ને તો આપણે પોતે છીએ. એટલે પોતે જાગો, પ્લાનિંગ કરો, જે તમારે અચીવ કરવું છે એના પર ધ્યાન આપો.